जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फैमिली मित्रों? मजामां ने? मजामां जशो तो आजे हूँ मारी चेनल लईने आवी छुं सोरठनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। तो आजे हूँ तमने एवुं मस्त बताववानी छुं टमेटानुं सूप। तो चालो हवे आपणे पेला रेसिपी निहाળી लईए। हालो आज आपणे टमेटानुं सूप बनाववानुं छे। तो अमे कई रीते बनावीए ने, चालो आज अमे तमने ए रेसिपी बताववाना छीए। तो चालो जो आपणे छे ने अर्धो किलो टमेटा लई लीधा छे एटाणे सूप बनाववा माटे। आने सरसथी आपणे धोई लेवाना छे। धोईने पछी आपणे आने बाफवा नाखी देवाना छे। तो आज अमे तमने बताववाना छीए टमेटानुं सूप। त्यार पछी आपणे छे ने 2 मरचाना जो આવી રીતના પીસ કરી લીધા છે, કેમ કે આને ટમેટા સાથે આપણે બાફવામાં એડ કરવાના છે તે માટે। ત્યાર પછી આપણે 10 ગ્રામ આદુ લીધું છે, તેને આવી રીતના પીસ કરી લીધા છે, તેને પણ આપણે બાફવામાં એડ કરવાનું છે ટમેટા સાથે। તે માટે એના પણ આપણે પીસ કરી લીધા છે। આપણે 10 ગ્રામ આદુ લીધું છે, કેમ કે આદુ થોડુંક હોય તો આપણે સ્વાદમાં મજા આવે તે માટે। ત્યાર પછી આપણે 12 થી 13 કળી લસણની લીધી છે, તેને પણ આપણે ટમેટા સાથે બાફવાની છે તે માટે। ચાલો હવે આપણે એટલી વસ્તુ છે ને બાફવામાં એડ કરી દઈએ। હાલો તો આપણે સૂપને વઘાર કરવા માટે જોઈ લો, આપણે એટલું તેલ લીધું છે, એટલે આપણે આશરે છે ને મોટા 2 ચમચા જેટલું લીધું છે, કેમ કે એમાં તેલ વધારે ન હોય તે માટે આપણે એટલું તેલ લીધું છે સૂપ વઘારવા માટે ટમેટાનું। ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે આપણે ટમેટાનું સૂપનો વઘાર કરવા માટે। ત્યાર પછી આપણે 1 ચમચી રાઈ મેથીના દાણા લીધા છે, એને પણ આપણે સૂપના વઘારમાં એડ કરવાના છે, આપણે જે ટમેટાનું સૂપ બનાવીએ ને તેમાં। ત્યાર પછી જોઈ લો, આપણે ખડા મસાલા લીધા છે આપણે સૂપનો વઘાર કરવા માટે, જેમ આપણે દાળ બનાવીને વઘાર કરીએ એ જ રીતે કરવાનો છે। જોઈ લો, આપણે 2 તમાલપત્ર લીધા છે, ત્યાર પછી 4 સૂકા મરચા લીધા છે, એટલા 2 બાદિયા લીધા છે અને 4 થી 5 આપણે લવિંગ લીધા છે। તો આપણે એટલા ખડા મસાલા લઈ લીધા છે, જે આપણે ટમેટાના સૂપનો વઘાર કરવામાં એડ કરવાનું છે તે માટે। ત્યાર પછી આપણે એટલા લીમડાના પાન લઈ લીધા છે, જોઈ લો, આપણે એને પણ સૂપના વઘારમાં એડ કરવાના છે, એટલે એકદમ સરસથી આપણો ટેસ્ટ આવે તે માટે। ત્યાર પછી આપણે 3 થી 4 ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર લઈ લીધું છે, તે પણ આપણે ટમેટાના સૂપમાં એડ કરવાનું છે। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલી હળદર લીધી છે, તેને પણ આપણે ટમેટાના સૂપમાં એડ કરવાની છે તે માટે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે, તે તમે પ્લસ માઇનસ તે તમારી રીતે કરી શકો છો। ત્યાર પછી આપણે ટમેટાના સૂપમાં એડ કરવા માટે એટલી ધાણા ભાજી લીધી છે, એ તમે પછી તમારી રીતના લઈ શકો છો। જોઈ લો, આપણે સૂપ માટે ટમેટા બાફા નાખ્યા હતા, ટમેટા મરચા, એમાં આપણે આદુના કટકા નાખ્યા હતા અને આપણે લસણની કળી નાખી હતી। જોઈ લો, ટમેટા આપણે બફાઈ ગયા છે ને હવે આપણે એમાં બ્લેન્ડર મારવાનું છે। ચાલો હવે આપણે બ્લેન્ડર મારી લઈએ। જોઈ લો, આપણે આ રીતે આમાં બ્લેન્ડર મારી દેવાનું છે। જોઈ લો, આપણે આમાં લસણની કળી, આપણે ટમેટા, આપણા મરચાના કટકા અને આપણે આદુની પીસને ઉમેરીને અને આવી રીતના આપણે બ્લેન્ડર બાફીને મારી દેવાનું છે। જોઈ લો, આપણે પછી આ બફાઈ ગયું ને બ્લેન્ડર લાગી ગયું ને પછી સૂપને જોઈ લો, આ રીતે છે ને આપણે જારો લઈને આ રીતના અમે ગાળી નાખીએ છીએ, કારણ કે જો જે બફાણીનું એટલી વસ્તુ આવી રીતના હોય ને નીકળી જાય, એટલે આપણે પીવામાં ક્યાંય આડું આવે નહીં તે માટે। જોઈ લો, આવી રીતે સરસથી નીકળી ગયું, એટલે એકદમ સરસથી પ્લેન થઈ જાય। એવી રીતના આપણે અવાજ હારામાં જ ગાળીએ ને તો જ નીકળી શકે, નકર કેમ કે તમે આનાથી આછો લ્યો ને તો ન નીકળે, એમાં ટમેટું જાડું હોય ને એટલે। ચાલો હવે જો આ ગળાઈ ગયું છે ને હવે આપણે રહ્યો છે વઘાર મારવાનો બાકી। હાલો, આપણે ટમેટાનું સૂપ હવે વઘારવાનું ચાલુ કરી દેવાનું છે। તો સૌ પ્રથમ આપણે જોઈ લો, તેલ એડ કરી દીધું છે। તો જોઈ લો, આપણું તેલ હવે ગરમ થાય છે એની રાહ જોઈએ છીએ। તો આપણે સૌ પ્રથમ 2 બાદિયા એડ કર્યા છે, ત્યાર પછી આપણે 5 લવિંગ એડ કર્યા છે। આપણે સૂપનો વઘાર મારીએ છીએ, લવિંગ એડ કરીએ તો થોડું આઘું રહેવું, ફૂટે। ત્યાર પછી આપણે 4 મરચાં એડ કર્યા છે, આપણે જોઈ લો આ રીતે। ત્યાર પછી આપણે જોઈ લો, તમાલપત્ર એડ કર્યા છે, આપણે સૂપનો વઘાર મારવાનો છે। ત્યાર પછી આપણે જે રાઈ લીધી છે તેને આપણે એડ કરવાની છે આ રીતે। ત્યાર પછી આપણે આખું જીરું એડ કરવાની છે આ રીતે। ત્યાર પછી આપણે મીઠો લીમડો લીધો છે એને એડ કરવાની છે, અને ત્યાર પછી આપણે જે ટમેટાનું સૂપ છે એને આ રીતે સરસથી આપણે
તેમાં ટમેટાનું સૂપ આપણે ટમેટા બાફા એમાં તમને ખબર કીધું જ છે કે આપણે જે મરચાં, લસણની કળી અને આપણે આદુ અને આપણે બધું એડ કરી નાખ્યું છે એટલી વસ્તુ બાફવામાં. ત્યાર પછી આપણે નિમકને એડ કરવાનું છે સ્વાદ અનુસાર. એ તમારે જોઈતા પૂરતું તમે એડ કરી શકો છો. જોઈ લો આ રીતે વઘારે મારી દીધો છે. ત્યાર પછી આપણે ખાંડ એડ કરવાની છે. જોઈ લો ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે આપણે સૂપમાં. કેમ કે ટમેટાનો સ્વાદ થોડો ખાટો હોય છે એટલે આપણે ખટમીઠું બનાવવા માટે થોડી ખાંડ એડ કરવી પડે છે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. આ રીતે એ તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો છો. ત્યાર પછી આપણે હળદર એડ કરવાની છે આ રીતે. ત્યાર પછી આપણે બધું મિક્સ કરવાનું છે. જોઈ લો આ રીતે એકદમ સરસથી આપણે સૂપનો વઘાર લાગી ગયો છે અને જોઈ લો આ રીતે બને છે સૂપ. તો તમને ખબર છે કે પીવામાં અત્યારે મજા આવે, તો જરૂરથી અમે બનાવીએ ને એ રીતે તમે સૂપ ટમેટાનું બનાવજો, મજા આવે. તમે જો એને સૂપને ભાત ભાવતા હોય ને તો તમે એને એ રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો. જોઈ લો આ રીતે આપણું ટમેટાનું સૂપ ચડી રહ્યું છે ને એમાંથી આપણે બધું એડ કરી દીધું છે, બધા મસાલા. અને ત્યાર પછી રહ્યું છે આપણે સર્વ કરવાનું ધાણા ભાજી. જોઈ લો આને તમે પીવામાં પણ ઉપયોગ કરી શકો છો, એકદમ મજા આવે. એમાંય ઠંડીની ને આપણે જો વરસાદની સિઝન હોય ને ત્યારે આપણે આ ખાવાની પીવાની થોડી મજા આવે. તે માટે તમે આ રીતે બનાવી નાખો, કાંઈ વાર પણ લાગતી નથી અને તમને મજા પણ આવે પીવાની ને એકદમ હેલ્ધી હોય છે. કેમ કે ટમેટા આપણા શરીરમાં સારું છે, હિમોગ્લોબિન વધારે છે. તે માટે તમે જરૂરથી આ ટમેટાનું સૂપ આ રીતે બનાવજો. જોઈ લો તમે બહાર એકદમ પીવો ને એવું સરસથી તમે ટમેટાનું સૂપ પી શકો છો. તો ચાલો હવે આપણું તૈયાર થઈ ગયું છે, એકદમ રેડી થઈ ગયું છે. તો આપણે એક બાઉલમાં એને એડ કરી લેશું. જોઈ લો આપણે એકદમ સરસથી ટમેટા બાફીને સૂપ બનાવ્યું છે. જુઓ કેવું સરસ લાગે છે અને એકદમ હેલ્થી. આપણે શિયાળામાં ટમેટા તો એકદમ સરસથી આવે છે અને એકદમ સરસથી આપણે સૂપ બનાવ્યું છે. એમાં શું શું આપણે બાફવામાં એડ કર્યું છે અને કઈ રીતે આપણે વઘાર કર્યો છે એ બધું અમે તમને બતાવ્યું છે. અને એકદમ સરસથી ઘટ એવું ટમેટાનું સૂપ આપણું તૈયાર થઈ ગયું છે. તો ચાલો આવી જાવ આપણે સરસથી રેસીપીમાં અને બનાવી લો મેં બનાવ્યું એ જ રીતે સૂપ ટમેટાનું. તમે જોઈ લીધી ને આપણે કઈ રીતે બનાવી ટમેટાની રેસીપી, એટલે કે ટમેટાનું સૂપ કઈ રીતે બનાવ્યું છે તે. તો જરૂરથી તમે અમે બનાવ્યું ને એ રીતે બનાવજો, એકદમ સરસથી ટેસ્ટી થાય. કેમ કે અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે અને ટમેટા એકદમ સરસ તાજા આવે છે. તો જરૂરથી જો અમે કઈ રીતે સૂપનો વઘાર કર્યો, કઈ રીતે એનું બ્લેન્ડર કર્યું, બધું એકદમ સરસ ટેસ્ટી બને છે. તો જરૂરથી અમે બનાવ્યું એ રીતે તમે ટમેટાનું સૂપ બનાવજો. તો ચાલો હવે તમે આવતીકાલે આપણે કંઈક નવા વિડીયોમાં મળશું, કંઈક નવી રેસીપીમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.